જી રામ રામ સીતારામ. અમાર તુફાન આવ્યા દોડવા હા બાબરી ઊભે પાછા આવા હારા માણસ હાલ હાલ દોડવાનો એવો આરહું કાલ જો આમ પાણી સાઈટ્યું નકર આમાં ધૂળ બહુ ઉડે એટલે નળીથી પાણી સાઈટ્યું. દોડવા દોડે વાહે એટલો જ વધારે દોડે પછી ન દોડે પછી આંભો ફરીને ઉભો એવો સારો માણસ. એમ કોઈ ઘોડી કે સોડે ઠાણમાં હોય તો ધરાવ કરે રૂમમાં થોડી થોડી ધોડીને ધરાવ કરે રૂમમાં એવડો ધોડે. છે ને અમારા શિવાની એવા ને શિવાનીમાં જ બતાવવાનું હા અમને નાગરાજને તેને થકવી નાખ્યા એટલી કાંઈ કરાવે એવી વાયડી છે. એટલી વાયડી છે બાકી વગર દોડે નહીં અને એને કારણે ઘડીક પરવે હોત ન વરે. ઊભો થઈ દઈએ સેટા ભાગે એટલે પણ ગરમી બહુ છે એટલે જરાક ઓછી રહ્યો વધારે એને જરાક ઓછી રહ્યો આમ ગરમી બહુ પડે ને એટલે માં પણ પૂરી બસકલિયા ને બાપ પણ બસકલિયા દડી એકાદી ધોઈ ને એ ઉભશે વાં જઈને જો કાંઈ પેર ન પડે મારો ગૂંટો તો કાંઈ ન થાય. આપણે આકવાવાળો નથી ને આને તો હકાય જ માથે ચડીને એટલે હવે દોડતો ન હોય ને એને 2-3-4 કિલોમીટર રાઉન્ડ મરાયું કારણ કે આપણે બેસતા નથી આવડતું નકર આને રિંગમાં દોડો હોય છે આમ મૂક્યો હોય ને રોઈડ્યા કે રસ્તામાં રફ રસ્તામાં તો રેવાય લાગે એટલે પરવે રેડ ફફડ થઈ જાય રેવાય લે શરીર ભાંગી નાખે બાધડુકમાં હજી આને કંઈ બહુ ન થાય એને કે રેવાયલમાં તાણ પડે બાદ ધોડવામાં જ ન પડે. દોડે અમારી તેજરૂપ જોઈ લે આવી હતી રિંગમાં ધબધબાટી બોલાવી દીધી હમણાં અમારે તેજરૂપ પછી તેજરૂપનો દીકરો દિલબાગ નહીં દોડવો ન પડે અહીંયા આવીને ઊભી જાય એટલે મને ધબધબાટી બોલવા બાકી દોડે નહીં અમારે તુફાન બધાય આરહું મારહું તુફાન આ જોઈ લ્યો દોડે એટલે નાગરાજથી અભર પણ હે 1.5-2 મહિના થયા 1.5-2 મહિના દેવું યાર ને 1.5-2 મહિના દેવું થયું આને હમણાં યાર ને કે કેટલા 10-12 તારીખે 2 મહિના આમ તો થાય ચેક કરાવવા જુનાગઢ ગઈ હતી ને આ ઘોડીને અમે નાગરાજ બતાવ્યો તો અમને ખબર ન પડી ઓલી ઘોડી આવી તો અમને ઉછમીને નાખી દઈએ અમને નાગરાજને જોઈ લો પાછી વળી એને ઓલી શિવાની આવી ને અમને ઉથમાં નાખી દઈએ અમે નાગરાજને પરવે રેડ ભફેડ કરી નાખે 10 વાર નાગરાજ ઉડે તો પણ ના પડવા દઈએ એવી બુંડી નાગરાજનગર એવો એને પડવાની એવી ટેવ છે. હવે તુફાનને લેવાના હે ને તુફાનનો વારો છે એમ કે તુફાન પડશે તુફાન ગણ જવાનું ઘોડો એટલે એને થકવી દે નહીં નાખશે. કઈ લે આવે છે ડોન એમાં ડોન બાજુમાં આવશે એટલે વધારે થોડશે ડોનને વાહે થવા હાટું. અત્યારે આને તડકાના દોડે ને એમ વાગી ગયા છે 8:30-9 તડકો થઈ ગયો તો જેમ તડકાના દોડે મારા દોડો હોય ઓછા પડે
અને તડકો લાગે ને એમ હરા બધા વહેલા ઉઠીને ધોડાવે, વહેલા ઉઠીને ના ધોડાવે એને. અને તડકો લાગવો જોઈએ. આપણે ઓલા દિનેશ જૈન હે ને એના વિડીયા જોજો નકર તમે. એના જેવો કોઈ પણ ડૉક્ટર પણ નથી. અને એટલું એમ જૈન વાણિયાને કહો તો ઘોડા ન રાખે, એ ઘોડા રાખે ને લગભગ 40-45 વર્ષથી એ ઘોડા રાખે. આપણે તો બાપ દાદાઓના રાખીએ તો એટલું જ્ઞાન નથી એની પાસે હે એટલું. એને આપણે બાપ દાદાને વખતના રાખીએ ને તો એટલું જ્ઞાન નથી, એટલું જ્ઞાન છે. અને એટલી ઘોડા ઉપર લગાવ પણ તમારા ઘોડું કદાચ બીમાર હોય ને તમે ફોન કરો ને અને જરૂર પડે તો રાતે 2 વાગે 3 વાગે સામેથી ફોન કરે પોતે. ઘણા કેવા આપણે એના કિસ્સા સાંભળેલા છે. અને ઘોડાઓ હાટું થઈને ગમે એ કામ કરે ને ખુદ પણ કામ કરે. એને ખુદ પણ કામ કરે. જો આમાં કાલે અમે પાણી સાચ્યું તો એટલે આ ઉડે નહીં. ઘોડાઓને જેટલી માટી ન મળે ને સુક્કલ સારો જડે ને હરા. અને એને જેટલું લીલું જડે ને એ ખરાબ. પછી રચકો હોય કે ગાજર હોય કે મકાઈ હોય કે જવાર હોય કે ખડ હોય, અને જેમ બને એમ હૂકું ન ખાય. આપણે તો આ બાજુ મગોટાને પલરી ગયા બહુ, એટલે આ ખડ છે એ થોડુંક નાખવું પડે. જો કે આ ખડ છે એ પણ બાજરાનું અને હેરડીનું હોય, એટલે બાજરો ભેરો હોય એટલે નુકસાન ન થાય. ઘોડાઓને જેમ તમે ઉકલ નાખો ને એમ હરા. આપણે અહીંયા ખવડાવવામાં પણ જોગાણમાં શું હોય એને કે બાજરો બારી મહિના દઈએ અમે. પહેલાં ન દેતા, અત્યારે ઉનાળામાં અડદ દેતા એટલે તકલીફ પડતી, ક્યાંક ને કંઈક ખાતું થોડું ઘણું, એટલે બંધ કરી દીધું. હવે ખાલી સણા સૂની અને બાજરો અને જવ આ 3 જ વસ્તુ દેવાની. સરસોનું તેલ ને માંડવીનું તેલ ને એક જડીબુટી આવે એ 10 ગ્રામ એટલી નાખીએ બધા, એને જાજી નહીં, એમાં બધું આવી જાય 42 જાય. એટલે ઘોડાઓને જોગાણ એમ એ પણ આ જ અપાય દેશી. બાકી આ ફિલ્ડ અમે ઘણી કંપનીની ફિલ્ડ બહાર પાડે પણ એ ખરેખર સારી ન જ હોય. બાજરો વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું અનાજ છે ને બાજરો 12 મહિના ખાવ ને કાંઈ ન થાય. અમે તો રાજસ્થાની હોય ને રાજસ્થાનમાં 12 મહિના બાજરો જ ખાય. ઉનાળો હોય, ક્યારો હોય, વરસાદ હોય, ગમે તે. અમુક ઘરમાં તો બાજરા સિવાય ઘઉં હોય જ. અને પહેલાં આપણે અહીંયા બાજરો જ ખાતા, ઘઉં તો હતા જ નહીં. ઘઉં તો એ પછી આવ્યા, બાકી પહેલાં ઘઉં હતા જ નહીં, બાજરો હતા. પહેલું વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું અનાજ છે ને તો બાજરો હોય. અને સબ્જીમાં સૌથી ઊંચામાં ઊંચા હે ને તો સરગવાની હિંગ, પછી કટોલા આવે સબ્જીમાં, પછી કારેલા આવે, અને પછી તો બધાય આવે. અને અનાજમાં સૌથી ઊંચામાં ઊંચું બાજરો, પછી બીજા નંબરમાં આવે મકાઈ, ત્રીજા નંબરમાં આવે જવાર, અને ચોથા નંબરે આવે ચોખા સાવર. બાકી પછી ઘઉં ને એ બધાય તો પેટ ભરવા હાટું એવું બધું છે. એનાથી માણા ખાલી નિર્વું થાય ને કાતું વધે, ફિટનેસ ન રહી. બાજરે રહીએ ને ફિટનેસ રહીએ, અને ખાવામાં પણ કાંઈ ન નડે. અને આને ઘોડાને બાજરો ચરી જાય. જોઈ લે આપણો આગળ દિલબાગ આવ્યો તેજરૂપનો દીકરો દોડવા, એ તમને બતાવીએ. ધબધબાટી બોલાવી દઈએ. રિંગમાં આવ્યો એટલે દોડવા વાળાને કાંઈ ન કરવું પડે. એની માં એવી થોડે અને એ પોતે એવો થોડે. આવો જ વયો આવે. અને પાછો એ રિંગમાં ફિટ વયો આવે. એવરના એક સાઈડ પણ આને વધારે એવા કરી દીધો. પપ્પુ આને ઉલટા ને હમો 2 વાવ દોડાવજો. હવે ફેરવ આમ આડો ફરી જા. હા ને વાર પાછો. હા બસ હાલ જો વરી જાય એમાંથી વાર પાછો હાલ. જાણીએ એક વાવ દોડવાનો જ એવા કરી દીધો. તેમ અવરો ને અવરો દોડવો જોઈએ. જોઈ લ્યો. હાલ લે ઉપર આમ એક સાઈડમાં જાણીએ દોડ્યો ના તેમ એક સાઈડનો એવા થઈ ગયો. પણ આમ એક સાઈડ દોડતો એટલે કાં આને કોઈને કંઈ કરવું ન પડે, ઊભવાનું જ વચમાં. એટલે એકોલો ધોઈડા રાખે. જો વીરો પાછો હવે એમ થોડાક દેવલું કરીને એટલે એવા થઈ જાય 2 વાવ દોડવા. અને બહુ આને ન દોડવતા એને આને માપે રાખજો. એકલો ધોઈડા રાખે ને જરાક પરવે ઓરે એટલે ઊભો રાખી દેવાનો. જોઈ લે
15 મિનિટ દોડાવવાનો. હવે જવા દે ઓલી બાજુ જાય તો 5 હાથ ઘુમરા આમ મારે 5 હાથ મારવા દેવા ઉલટા, એટલે એવા થઈ જાય. થોડાક દી થાય ને એટલે બધાને એમ જ કરું, હવરા ને હવરા બધાને દોડવા. એક સાઈડના એવા થઈ જાય ને પછી એક સાઈડમાં ત્રાહા થઈ જાય. ખેતર ખેડાઈ ગયું મકાઈ વાળું ખાલી થયું એટલે, પણ આ વચ્ચમાં રાખવું પડ્યું એટલું. એટલે સકલીના પોટા છે ને નાની એવી આવે તો હજી ત્યાં લગણ મોટા થાય ને ત્યાં લગણ જો મકાઈ ખમી જાય ને તો સારું, ઉડતા શીખી જાય ને તો સારું. મકાઈમાં પાણી નાખીએ કાયમમાં, ડોલ એક પાણી નાખવી પડે, નકર તો આ મકાઈને છોડવા સુકાઈ જાય. ત્યાં કે ડોલ ભરીને એમ નાખવી પડે ને. કાલે જો આમ ઓનલાઈન આવ્યું હતું મૂકી દાતી હતી, ખેડી ગયા તો હજી લીલું આવી ગયા, નકર તો હજી રોટાવેટર મારીને અને જરાક આમ આ બાજુથી છે ને ખેંચીને ઓલી બાજુ નાખી દેવું લેઝરથી. લેઝરથી લેવલ કરી અને ઓલી બાજુ જરાક નાખી દઈએ ને તો આમ પાણી વાળો વાંધો ના આવે. અને અહીંયા ઉસાણ છે થોડું થોડું થઈ ગયું હરોહર. તો આવું છે જો ભાઈ, આમ ખેડૂને આ રાખવું પડે. આમાં પોટો હોય એક જેમ એની ચક્કલી હોય બિચારી, એને માન બાપ એમ દોડીને આવે બિચારા સાંજે ને સવારે ને. હવે તો આપણે જાય ને તો પહેલાં તો મોં શું કરતા હતા તો આપણે ચોખા ને એવું ને નાખતા હતા, પણ હવે તો મોટા થઈ ગયા. ચકલી બોલે આપણે આમાં આવીએ બાજુમાં તો હવે સાનો મોનો બેસી જાય. 3 હતા એક જ રહ્યો, તેમ હરાથો ખોડ્યો અને પછી પાણી નાખીએ. ચાલો આપણે એમાં એક પાણીની ડોલી નાખી દઈએ અત્યારે. ક્યાં તો કાંઈ આ લાઈન પડીને લાઈન મૂકી દઈએ તોય થાય, તો પલરી જાય. પણ એના ડોલ ભરીને નાખવી સારી. હાલો ને અહીં લાઈન તો ખેંચવી જોઈએ, ઘણી બધી પડી છે અહીં લાઈન. મોટર ચાલુ કરીએ તો ભરાઈ જાય, પણ તો પાછું ઝાઝું થઈ જાય પાણીથી. ડોલ ભરીને નાખીએ.